વલસાડ ભાજપની સાંસ પ્રક્રિયામાં પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિથી ગરમાયું રાજકારણ। 2 દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો રોનક શાહનો દાવો। પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા વિક્રમ માડમના ભાજપ ઉપર પ્રહાર। ભાણવડ પાલિકામાં કોંગ્રેસના 4 પૂર્વ સભ્ય ભાજપમાં જોડાતા વ્યક્ત કર્યો આક્રોશ। અને ભાણવડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પાસે 4000 મતદારોની અંદર પણ 4 કેન્ડિડેટ નથી। ભારતીય જનતા પાર્ટી પાસે જાનૈયાઓ છે, વરાજો તો હંમેશા કોંગ્રેસનો હોય। બનાસકાંઠામાં પોલીસની કડક કાર્યવાહીથી લકી ડ્રોના આયોજકોમાં ફફડાટ। દિયોદરના રાઠીલા ગામમાં યોજાનાર ડ્રો રાજસ્થાનના ગામમાં યોજાયાની ચર્ચા। મહાકુંભમાં થોડીવારમાં ગૃહમંત્રી અમિત શાહ પવિત્ર સંગમમાં કરશે સ્નાન। સાધુ સંતો સાથે પણ કરી મુલાકાત। પંજાબમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન। આમ આદમી પાર્ટીએ કર્યાનો ભાજપનો આરોપ। સંબિત પાત્રાનો સવાલ, બાબા સાહેબમાં અપમાન પર કેજરીવાલ ચૂપ કેમ? કર્તવ્ય પથ પર રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોને વોટ આપવાનો વધારાયો સમય। આજે રાત્રે 12 વાગ્યા પહેલા વોટ આપી વિરાસતથી વિકાસના ગુજરાતના ટેબ્લોને બનાવો વિજેતા।